નિરોણા ગામના પત્રકાર રહીશ ઉપર ભૂમાફિયાઓ હુમલો કરતા નખત્રાણા તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું। નખત્રાણા તાલુકાના નિરોણા ગામના રહીશ વાઘજી આહિર પત્રકારે સાચા પ્રશ્ન અંગેનો લેખ પ્રસિદ્ધ કરતા તે અંગેનું મનદુખ રાખી ભૂમાફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે શ્રી નખત્રાણા તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા श्री नायब कलेक्टर साहेब श्री प्रांत कचेरी नखत्राणा कच्छ અને श्री नायब पोलीस अधीक्षक इजनेर साहेब श्री पश्चिम कच्छ पोलीस विभागीय कचेरी नखत्राणा कच्छ ने आवेदन पत्र अपाયું હતું। વાઘજી આહિરને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો ન્યાય આપવામાં નહીં આવે તો ન છૂટકે દરેક તાલુકા વાઇસ પત્રકાર સંગઠન ભેગા મળી એક સાચા પત્રકારને ન્યાય અપાવવા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવાની ફરજ પડશે તેવું તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું। નિરોણા પાવરપટ્ટી વિસ્તારમાં દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ તરીકે કાર્યરત કરું છું। હવે બાબત એ હતી કે 16/1ના નખત્રાણા પ્રાંત અધિકારીએ ત્યાં સ્થાનિક રેતી ચોરી થાય છે એમાં રેડ પાડી અને ભાજપના આગેવાનોને પકડીને મસમોટો દંડ કર્યો। એના અહેવાલ અમે દિવ્ય ભાસ્કરમાં આરોપીઓના નામ સાથે ઉલ્લેખ કરેલા। હવે જે તે વખતે ખાર રાખીને આપણે શનિવારના સાંજે 4 વાગે હું મારા ધંધા અર્થે વાડીએ જતો હતો તો આ ખનીજ માફિયાઓ હરિપુરા બસ સ્ટેશન નજીક બધા બેઠા હોય છે। એ રમેશ રવજી આયર જેમના પત્ની તાલુકા પંચાયતમાં દંડક છે અને ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છે। હવે એમણે મને એવું કીધું કે તમે જે 16 તારીખની મારી રેતી ચોરી પકડી તેના તમે આ અહેવાલ લખ્યા અને એમાં એવું લખ્યું છે કે આ ભાજપના ચૂંટાયેલા સદસ્ય છે એમના પતિ છે આવી રીતે લખો તો અમારી પક્ષમાં ઇમેજ ખરડાય। તો મેં કીધું ભાઈ જે સાચી વસ્તુ છે એ અમારી લખવાનો અમોર અખબાર ધર્મ છે, એમાં કંઈ ખોટું લખ્યું હોય તો અમે કહો એ બાબતે ઉશ્કેરાઈને એની જે કિયા ગાડીમાંથી ધોકા લાકડી એની સાથેના 2 અન્ય આરોપીઓ મને માર મારેલો। બાબત આ છે। હવે મને કહેવાનું એ છે કે આ ખનીજ માફિયાઓ ધોળા દિવસે નિરોણા પંથકમાં નિરોણા નખત્રાણા રાજ્યધોરી માર્ગની બાજુમાં જ રેતી ચોરી કરે છે પણ વહીવટતંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। હવે ધોળા દિવસે આટલું બધું રેતી ખનન થતું હોય તો તંત્ર કેમ પગલાં નથી લેતું? હવે ઊંટ ડૂબી જાય એટલા ખાડા છે, તમે નદીમાં જોવા જાવ તો દરરોજ 800 થી 1000 મેટ્રિક ટન પરિવહન થાય છે વગર રોયલ્ટીએ। 40 થી 100 કિલોમીટર સુધી પરિવહન થતું હોય વગર રોયલ્ટીએ તો આ કઈ રીતે થતું હશે? તે પણ ધોળા દિવસે। તો તંત્ર દ્વારા આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। નખત્રાણા તાલુકા પત્રકાર સંગઠનના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું। 2 દિવસ અગાઉ અમારા એક પત્રકાર ઉપર વાઘજીભાઈ જે નિરોણાના છે તેમના ઉપર ભૂમાફિયાઓ તરફથી હુમલો કરવામાં આવ્યો। તેને અમે નખત્રાણા પત્રકાર સંગઠન તરફથી પૂરેપૂરો વખોડીએ છીએ। જો પત્રકારો લખે નહીં અને કાંઈ ન કરે તે પત્રકાર શા કામનો? પત્રકાર જો કદાચ લખતા હોય અને તેને ભૂમાફિયાઓ આવી અને દબાવતા હોય અને ખોટો માર મારી અને ઉશ્કેરાવતા હોય એ અયોગ્ય છે। તેના માટે અમે નખત્રાણા તાલુકાના તમામ પત્રકાર મિત્રો સાથે મળી આજે એસડીએમ સાહેબને, ડીવાયએસપી સાહેબને અને જરૂર પડશે તો ભુજ કલેક્ટર સાહેબને, આઈજી સાહેબને, એસપી સાહેબને બધાને આવેદનપત્રક આપશું। અને અમારી એવી માંગ છે કે અમારા જે વાઘજીભાઈ સાથે આ લોકોએ જે ભૂમાફિયાએ જે વર્તન કર્યું છે તેને પાસા તળે લેવામાં આવે। કેમ કે વારંવાર જે પત્રકારોનો અવાજ દબાવવામાં આવશે તો પત્રકારો પ્રજાનો ચોથા સ્તંભ તરીકે હોય છે। જે એનો જ અવાજ દબાવવામાં આવે તો આગળની કાર્યવાહી પછી કોણ કરશે અને પ્રજા સમક્ષ સાચા સમાચારો કોણ લઈ આવશે? બસ આટલું જ કહેવું છે મારું। મારું નામ નવભા સોઢા છે। હું નખત્રાણા તાલુકા પત્રકાર સંગઠનનો ઉપપ્રમુખ છું અને વિગત અમારી એવી છે કે અમારા પત્રકાર વાઘજીભાઈ આહિર જે નિરોણા મધ્યે પત્રકાર તરીકેની કામગીરી કરે છે એના ઉપર ખનીજ માફિયાઓએ જાનલેવો હુમલો કર્યો હતો। વાઘજીભાઈએ અવારનવાર ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોતાના અખબારમાં પ્રેસ નોટો લખતા હોય જેના કારણે એમના ઉપર જે હિચકારો હુમલો થયો એ ખનીજ માફિયાઓ અવારનવાર સ્થાનિક પત્રકારોને નખત્રાણા તાલુકાના દર વર્ષે 1-2 પત્રકારો ઉપર હુમલો કરે છે। ગુજરાત રાજ્યમાં જો પત્રકારો સુરક્ષિત ન હોય તો સામાન્ય પ્રજા સુરક્ષાની આશા કેમ રાખી શકે? અને આ જે ખનીજ માફિયાઓ જે વાઘજીભાઈ ઉપર હુમલો કર્યો એ તો માત્ર ફળદરિયા છે। એના મોટા રાજકીય આકાઓ દ્વારા અવારનવાર પત્રકારો હોય, સામાન્ય માણસ હોય કે કોઈ એમના વિરુદ્ધ અરજી કરે તો એના ઉપર હિચકારો હુમલો કરે છે અને
આપણા વિસ્તારની વાત કરું તો આ ખનિજ માફિયાઓના કારણે 1-2 લોકોના મોત પણ થયેલા છે. બરાબર, એટલે હું પત્રકાર સંગઠન વતી એવી માંગ કરું છું કે આજે ખનિજ માફિયાઓ છે, બરાબર, એમના ઉપર પાસા તળે કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આ લોકો ઉપર અંકુશ આવશે અને બીજા લોકો ઉપર હુમલાઓ નહીં કરે. પણ ગુજરાત સરકાર કે પોલીસ તંત્ર એટલું બધું નિષ્ક્રિય છે કે ગમે તે વ્યક્તિ સામાન્ય લોકો ઉપર તો ઠીક, પણ પત્રકારો ઉપર હુમલો કરતા અટકાતા નથી. આ જે ગંભીર ઘટના છે, અમે બધા વખોડીએ છીએ અને આ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી હું માંગ કરું છું.